हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति न तत्र चक्षुर्गच्छति न वाग्गच्छति नो मनो न विद्मो न विजानीमः नो मनो न विद्मो न विजानीमः अथैतदनुशिष्याद् अन्यदेव तद्विदिताद् अन्यदेव तद्विदिताद् अथो अविदितादधि अथो अविदितादधि इति शुश्रुमपूर्वेषाम् इति शुश्रुमपूर्वेषाम् येनस्तद्व्याचचक्षिरे येनस्तद्व्याचचक्षिरे। नो मनो बीजो फकरो नो मनः मनश्च अन्यस्य संकल्पयितृ अध्यवसायितृ च सदात्मानं न संकल्पयति न अध्यवस्यति च तस्यापि ब्रह्मा आत्म्य इंद्रिय मनोभ्यां हि वस्तुनः विज्ञानम्
પછી નીચે વાક્ય ભાષ્ય છે, એટલે આગલું પાનું લેવાનું. તદગોચરત્વાદ ન વિદ્મઃ તદ્બ્રહ્મા ઈદૃશમિતિ અતઃ ન વિજાનીમઃ યથા યેન પ્રકારેણ એતદ્ બ્રહ્મ અનુશિષ્યાત ઉપદિશેત શિષ્યાય ઇતિ અભિપ્રાયઃ યદ્ધિ કરણગોચરમ તદ અન્યસ્મૈ ઉપદેષ્ટું શક્યમ જાતિ ગુણ ક્રિયા વિશેષણૈઃ ન તત જાતિ આદિ વિશેષણવત બ્રહ્મા તસ્માદ વિષમમ શિષ્ય અનુપદેશેન પ્રત્યયાયિતુમ ઇતિ ઉપદેશે તદર્થગ્રહણે ચ યત્ન અતિશય કર્તવ્યતામ દર્શયતિ. શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, કેનેષિતમ પતિતમ પ્રેષિતમ મન. કોના દ્વારા મન, કોની પ્રેરણાથી, કોના દ્વારા મન વિષયમાં જાય છે? કેનેષિતમ પતિતમ પ્રેષિતમ મનઃ. કોના દ્વારા આ કર્ણ શ્રવણ કરી રહ્યા છે? કોને કારણે આ આંખ જોઈ રહી છે? અને એનો જવાબ આપવામાં આવ્યો કે આ આંખનો પણ આંખ છે. આપણે જોઈ ગયા, વાચો વાચમ સૌમ પ્રાણશ્ચ પ્રાણ. તો કે તમે તે એવું કીધું ખરું, જો સમજમાં, તેને કારણે છે. પણ કે એ વસ્તુ શું છે? આ મોબાઈલ શું છે એમ પૂછીએ તો આપણે મોબાઈલ એમ કહીએ. કોને કોને કારણે વાત કરી રહ્યો છે? તો કે અમેરિકામાં બેઠો છે, પણ કોને કારણે વાત કરી રહ્યો છે? કે ટેલિફોનને કારણે વાત કરી રહ્યો છે. તો કે આ ટેલિફોન છે, આ મોબાઈલ છે, જેને કારણે આપણે વાત કરીએ છીએ. તો એવી જ રીતે કોને કારણે આંખ જુએ છે? તો આ બ્રહ્મ છે એવું તમે કોને, કોણ છે એ? આ મોબાઈલ છે, આ પુસ્તક છે, એવી જ રીતે શું કરીએ? આ બ્રહ્મ છે. એટલે શું કહે છે કે આ બ્રહ્મ છે એવી રીતે એને જાણી શકાય એમ છે જ નહીં. એ ક્યારે પણ વિષય બની શકે એમ છે જ નહીં. અને એટલા માટે શું કીધું? ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. ત્યાં આંખનો પ્રવેશ છે જ નહીં. આંખ ત્યાં પહોંચી શકતી જ નથી. કેમ? આંખની પાછળ છે. ગઈ વખતે જોયું એમ કે દૂરબીનમાંથી ખગોળશાસ્ત્રી તારા જોઈ શકે, પણ એ તારા જોનાર ખગોળશાસ્ત્રીને દૂરબીન દ્વારા જોઈ શકાય? દૂરબીન એની સામે જે હોય એ આપણને દર્શાવી શકે, ખગોળશાસ્ત્રી દૂરબીનની પાછળ છે. એ જ રીતે આ આત્મા જે છે, ચૈતન્ય સ્વરૂપ આત્મા જે બ્રહ્મ છે, એ આંખની પાછળ છે, આંખની સામે નથી. કર્ણની સામે નથી, કર્ણની પાછળ રહેલો છે. જેને કારણે કર્ણેન્દ્રિય શ્રવણ ક્રિયા કરી શકે છે, જેને કારણે ચક્ષુરેન્દ્રિય દર્શન ક્રિયા કરી શકે છે. અને એટલે કે છે તું એને આ તરીકે ઓળખવાનો પ્રયત્ન કરતો હોય તો એ આ તરીકે આપણે ઓળખી શકીએ એમ છે જ નહીં. કારણ કે ન તત્ર ચક્ષુર ગચ્છતિ ન વાગ ગચ્છતિ. તે આંખ પહોંચી શકતી નથી, આંખ એને જોઈ શકે નહીં. આંખ એટલે આપણે ગઈ વખતે જોયું સર્વ જ્ઞાનેન્દ્રિય લઈ લેવાની. આંખ ચક્ષુ એમ જયારે કહેવામાં આવે તો અન્ય સર્વ જ્ઞાનેન્દ્રિયના ઉપલક્ષણ તરીકે છે. એનો અર્થ શું થયો
એને આંખથી જોઈ શકાય નહીં, કર્ણેન્દ્રિયથી સાંભળી શકાય નહીં, એને સ્પર્શેન્દ્રિયથી એને સ્પર્શ કરી શકાય નહીં, રસનેન્દ્રિયથી એનો સ્વાદ ગ્રહણ કરી શકાય નહીં, ઘ્રાણેન્દ્રિયથી એની ગંધ ગ્રહણ કરી શકાય નહીં. તો કે જ્યાં ઇન્દ્રિયોનો પ્રવેશ નહીં હોય તો કર્મેન્દ્રિય તો કામ કરે કે નહીં? નવાગચ્છતિ. વાણી પણ શું છે? એનું વર્ણન કરી શકે એમ છે જ નહીં. જો સમજો, પણ વાણી જેને કારણે બોલી રહી છે એ બ્રહ્મ છે. તો પછી કે મનથી તો થઈ શકે કે નહીં? એટલે આપણે ગઈ વખતે જોયું દ્રષ્ટાંત, યથા અગ્નિ દાહક પ્રકાશશ્ચાપી સન નહિ આત્માનમ પ્રકાશયતિ દહતિ ચ તદ્વત. જેવી રીતે અગ્નિ સ્વયં કેવો છે? દાહક, બાળનારો છે, પ્રકાશક છે, બધાને પ્રકાશિત કરનારો છે. અહીંયા આત્માનમ એટલે આત્મા સચ્ચિદાનંદ આત્મા નહીં લેવાનું. આત્માનમ એટલે પોતાને. આત્માનમ એટલે શું છે? પોતા. અગ્નિ બધાને બાળવા વાળો છે, પણ અગ્નિ પોતાને બાળી શકે? આત્માનમ ન દહતી, આત્માનમ ન પ્રકાશયતી. અગ્નિ પોતાને બાળી શકતો પણ નથી, અગ્નિ પોતાને પ્રકાશિત પણ કરી શકે નહીં. એ જ રીતે તદ્વત ન મનઃ. એ જ પ્રકારથી આ મન પણ શું છે? એને ગ્રહણ કરી શકે નહીં. આ મન પણ ત્યાં જઈ શકે નહીં. કેમ? મનઃ ચ અન્યસ્ય. આ મન પણ કોનો સંકલ્પ કરી શકે? સંકલ્પયિતૃ અધ્યવસાયિતૃ ચ સદ આત્માનમ ન સંકલ્પયતિ અધ્યવસ્યતિ. આ મન બીજા વિશે સંકલ્પ કરી શકે, બીજાનો નિર્ણય, અધ્યવસાય એટલે શું છે? નિર્ણય, નિશ્ચય કરી શકે. પણ આત્માનમ પોતાનો નિર્ણય કરી શકે, પોતાનો સંકલ્પ કરી શકે ન. તસ્યાપી બ્રહ્મ આત્મ ઇન્દ્રિય મનોભ્યામ હિ વસ્તુનઃ વિજ્ઞાનમ તદગોચરત્વાત. આ એક પ્રકારથી આ બ્રહ્મ આત્મા જે છે એને કોઈ પ્રકાશિત કરી શકે એમ નથી. એટલે શંકરાચાર્યજી એક જ વાક્યમાં કહી દે છે, જ્ઞાનેન્દ્રિય હોય, કર્મેન્દ્રિય હોય કે મન હોય, કોઈ પણ વસ્તુ આ બ્રહ્મને પ્રકાશિત કરી શકે એમ છે જ નહીં. કેમ? તદગોચરત્વાત. આ જો આ ગોચર શબ્દ સમજવાનો. ખેતીવાડી હોય ને ત્યારે ગોચર શબ્દનો અર્થ શું થાય? જ્યાં ગાયને ચરાવવા લઈ જવામાં આવે એને ગોચર કહેવાય. જો જમીનમાં પણ આવે. આ ખેડૂતો હોય ને એ લોકોની જયારે જમીન હોય એ જમીનના પણ પ્રકાર હોય. આ ખેતી લાયક જમીન છે, આ પડતર જમીન છે, આ ગોચરની જમીન છે. હવે તો બધી જ જમીન એને થઈ જાય. સુરતમાં જાઓ અને તમે જુઓ તો આશ્ચર્ય લાગે. આપણે હમણાં જઈ આવી, જ્યાં એક વખત સરસ મજાના લીલા ખેતરો હતા ત્યાં પેલા 12 માળના એપાર્ટમેન્ટો બની ગયા. અને કોઈને પણ 2 વૃક્ષ રોપવાનો વિચાર આવતો નથી. આ ગ્લોબલ વોર્મિંગમાં લોકો બરાડા પાડીને વાતો કરી રહ્યા છે, અને એક પણ આર્કિટેક્ટ અને એક પણ બિલ્ડર શું છે? પૈસા બનાવવામાંથી ઊંચો નથી આવતો. તમે એપાર્ટમેન્ટ બનાવો, કોણ ના પાડે? પણ એપાર્ટમેન્ટની સાથે થોડી એવી 5 ફૂટની જગ્યા રાખો. જો વૃક્ષને કેટલી જગ્યા જોઈએ? તમે 5 ફૂટની જગ્યા રાખો જ્યાં તમે ફૂલ છોડ રોપી શકો, 2-4 ખૂણા એવા રાખો જ્યાં 2 વૃક્ષ રોપી શકો. આ એપાર્ટમેન્ટ બને ને એની દિવાલ ગરમ થાય, એ બધી ગરમી પાછી શું થાય છે? હવામાં આવે. આપણે એમ કઈ ગરમી વધી ગઈ, સૂર્યની ગરમી વધી નથી. જો સમજજો, ઉનાળામાં પેલું ગરમી લાગે એટલે એવું આપણને શું લાગે? ઓહો, સૂર્ય તપી રહ્યો છે. શિયાળામાં સૂર્ય તપી જ રહ્યો હોય. આ સમજવું. સૂર્યની ગરમીમાં વધઘટ થતી નથી. એ ગરમીનું ઉત્સર્જન થવું જોઈએ, એ ગરમી શોષાવી જોઈએ. પણ આ ગરમી, આ સિમેન્ટના મકાનો ગરમીને શું કરે છે? પાછી ઉત્સર્જન કરી દે. હવા પાછી ગરમ થઈ જ જાય. એના માટે વૃક્ષોની જરૂર પડે. જો વિચારો,
સુરતમાં હું ગઈ ને તે આપણને આશ્ચર્ય થાય, બધા લીલા ખેતરો હતા, બધાને એને કરાવીને શું કરી દીધા? એપાર્ટમેન્ટ બનાવી દીધા. ગોચરની તો જમીન જ નથી રહી. આ સમજો કેમ? પેલું ઘાસ તૈયાર લાવીને ખવડાવી દેવાનું. પેલા બધા ગાય ભેંસ બધાને શું કરવામાં આવતું? ગોચર જમીનમાં લઈ જવામાં આવે, ત્યાં એક ખાય, પાછી સાંજે 3-4 વાગે એને લાવવામાં આવે. એને કસરત મળવી જોઈએ. તો ગોચર શબ્દ ખેતીવાડીની દ્રષ્ટિએ શું છે? જ્યાં આપણે ઢોરને ચરાવવા લઈ જઈએ એને ગોચર કહેવાય. જ્યાં સમજ તો કે આપણી આ ઇન્દ્રિય છે. ગઈકાલ જોયું ને, ઇન્દ્રિયનો પણ અર્થ ગો થાય. ગોભિ ઇન્દ્રિય વિંદતે. આ ઇન્દ્રિય પણ ગાય જ છે. આ ઇન્દ્રિયો પણ શું કરે છે? પોતપોતાના ક્ષેત્રમાં ચરવા જાય છે. એટલે ઇન્દ્રિયના ક્ષેત્રને પણ શું કહેવામાં આવે? ગોચર કહેવામાં આવે. એટલે બહુ સુંદર શબ્દો છે. દરેક ઇન્દ્રિયોનું પોતાનું ક્ષેત્ર છે. આંખનું ક્ષેત્ર દર્શન છે, રૂપ અને રંગ છે. કર્ણેન્દ્રિયનું ક્ષેત્ર કયું છે? શબ્દ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 ક્ષેત્રો છે. 5 ક્ષેત્રોમાં 5 ઇન્દ્રિયો ચરી રહી છે. પણ કે એક ક્ષેત્રમાં બ્રહ્મ સ્વરૂપ આત્મા આવે કે નહીં આવે? આ મન અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરી રહ્યું છે. બુદ્ધિ નિર્ણય કરી રહી છે. તો આ સંકલ્પ વિકલ્પના ક્ષેત્રમાં, નિર્ણયના ક્ષેત્રમાં આ બ્રહ્મ આવે કે નહીં? તદગોચરત્વાત. એક ક્ષેત્રમાં આ મન બુદ્ધિના ક્ષેત્રમાં આ બ્રહ્મ સ્વરૂપ આત્મા આવતો જ નથી. તદગોચરત્વાત ન વિદ્મઃ. જો સમજ, બહુ સુંદર શબ્દ છે. ન તત્ર ચક્ષુર ગચ્છતિ નો મન ન વાગ ગચ્છતિ. વાણીનો ત્યાં પ્રવેશ નથી. કેમ? કે વાણીનો પણ પ્રવેશ ક્યારે થઈ શકે? જો સમજ, વાણીનો પ્રવેશ પણ ક્યારે થાય? એ વાણીના ક્ષેત્રમાં આવવું જોઈએ, એનું વર્ણન થઈ શકવું જોઈએ, એ આવું છે એમ ખબર પડવી જોઈએ. રૂપ રસ ગંધ હોય તો આપણે વર્ણન કરી શકીએ. કેરી કેવી હોય, જો એમાંય વાણી ટૂંકી પડે. આ સમજવું. કેરીની મીઠાશ, દ્રાક્ષની મીઠાશ અને કેળાની મીઠાશનું વર્ણન કરો. કરી શકો? ધારો કે કોઈ એવું પૂછે, કેરી કેવી હોય? પીળી હોય, નરમ હોય, નાલે પણ એનો સ્વાદ કેવો હોય? વર્ણન કરી. સરસ્વતી કેરીના સ્વાદનું વર્ણન કરી શકે નહીં. સરસ્વતીને તમે એમ પૂછો, આ કેરી કેવી હોય? તો સરસ્વતી પણ શું કેવું પડે? તુખા. શું કેવું પડે? તુખા. ચાખી જો. કેમ? કે સ્વાદ એ વાણીનું ક્ષેત્ર નથી. સ્વાદ એ કોનું ક્ષેત્ર છે? જીહ્વાનું ક્ષેત્ર. જો સમજવા, રસનેન્દ્રિય તમને કહી શકે. વાણી, કેરીનો મીઠાશ કેવી હોય, દ્રાક્ષની મીઠાશ કેવી હોય, કેળાની મીઠાશ કેવી હોય, એનું વર્ણન કરી શકે નહીં. છતાં તમારી જીહવા દ્વારા આંખ મીચીને પણ તમે ખાઓ તો કહી શકો આ કેળા છે, આ દ્રાક્ષ છે. સમજવા, એટલે શું કે છે? ન વાગ ગચ્છતિ ન મનઃ અગોચરત્વાત હિ વસ્તુનઃ વિજ્ઞાનમ તદગોચરત્વાત. આ બધી પ્રમાણ દ્વારા, આ બધાને શું કહેવામાં આવે? પ્રમાણ કહેવાય. જો આ સમજવાનું. આ પ્રમાણ શબ્દ મગજમાં ઠોકાઈ જવો જોઈએ. 5 બાહ્ય વિષયો માટે 5 જ્ઞાનેન્દ્રિય છે. એ જ્ઞાનેન્દ્રિય પ્રમાણ છે. કોઈ વસ્તુનું વર્ણન કરવા માટે શબ્દ પ્રમાણ એને કહેવામાં આવે. વાણી દ્વારા એ શબ્દ પ્રમાણ છે. અને એટલે કે છે તદગોચરત્વાત. એના ક્ષેત્રમાં એ આવતું જ નથી. અને એટલા માટે અમે તો બહુ સ્પષ્ટ કહીએ છીએ, ન વિદ્મઃ. અમે એને જાણતા જ નથી. જો વિચાર,
તો જાણતા જ નથી, પ્રવચન કરો જ શું કામ? આ હવાના પોરમાં એક તો ખાટલામાંથી નીકળવાનું ઠંડીમાં, ન વિદ્મઃ તદ્બ્રહ્મ ઈદૃશમિતિ ન અતઃ. આ બ્રહ્મ આવું છે એવું જો તમે વર્ણન કરવાનું કહો તો એ વર્ણન અમે કરી શકીએ એમ નથી. જો વિચારીએ કેમ? ન વિજાનીમઃ, આવું છે એવું વર્ણન પણ નથી કરી શકતા. આ પ્રકારથી એને જાણી શકાય છે. યથા યેન પ્રકારેણ એતદ બ્રહ્મ અનુશિષ્યાદ ઉપદિશેત શિષ્યાય. જો વિચાર, બહુ સુંદર છે. આ બ્રહ્મ આવું છે એવું અમે જાણતા નથી, એટલું જ ને. ન વિજાનીમઃ, શિષ્યને પણ આ પ્રકારથી બ્રહ્મનું વર્ણન કરી શકાય, આ પ્રકારથી ઉપદેશ અમે કરીએ એવું પણ અમે કહી શકતા નથી. બ્રહ્મને અમે વિષય તરીકે જાણતા પણ નથી, એટલું જ નહીં. શિષ્યને પણ અમે જયારે ઉપદેશ કરીએ ત્યારે આવું છે એવું અમે શિષ્યને ઉપદેશ કરી શકતા નથી. આમ બ્રહ્મનો ઉપદેશ જો સમજવાનું બરાબર, બ્રહ્મનો ઉપદેશ અમે શિષ્યને શું છે કરવાનું પણ જાણતા નથી. વિજાનીમઃ યેન પ્રકારેણ, આ પ્રકારથી ઉપદેશ કરવો જોઈએ એ પણ અમે જાણતા નથી. બ્રહ્મને પણ જાણતા નથી અને બ્રહ્મનો ઉપદેશ શિષ્યને આ પ્રકારથી કરવો જોઈએ એ પણ અમે જાણતા નથી. તો પછી આ પ્રવચન કરવાની જરૂર જ નથી. પોટલા બંધ કરીને શું કરી દેવાનું? આ બધા ઉપનિષદ માળિયા પર મૂકી દેવાના. ન વિદ્મઃ ન વિજાનીમઃ. અરે શંકરાચાર્યજી બહુ સુંદર ભાષ્ય લખે છે. યદ્હિ કરણ ગોચરમ તદ અન્યસ્મૈ ઉપદેષ્ટુમ શક્યમ. તો બહુ સુંદર છે. યદ્હિ કરણ ગોચરમ, જે તમારા કરણનો વિષય બની શકે, જે તમારા પ્રમાણનો વિષય બની શકે એને શું છે? અન્યસ્મય. જો સમજો, અન્યસ્મા છે અહીંયા આગળ, અને પછી ઉપદેષ્ટુમ છે, પણ શબ્દ કયો છે? અન્યસ્મય ઉપદેષ્ટુમ શક્ય. અન્યને ઉપદેશ કરવું શક્ય બને. જો એ કરણ ગોચર એટલે કે ઇન્દ્રિયોનો વિષય હોય તો એનો ઉપદેશ કરવો શક્ય બને. એ કેવી રીતે? જો સમજવાનું, ઉપદેશ એટલે વાણી છે, ઉપદેશ એટલે વાણી છે. સમજવું તો કે વાણીના ક્ષેત્ર કેટલા? કોઈ પણ વિષય હોય, વાણીના ફક્ત 4 જ ક્ષેત્ર છે: જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ. આ વસ્તુ કેટલીક બાબતો આપણા મનમાં શું છે? સ્પષ્ટ જ હોવી. વાણી દ્વારા જયારે વર્ણન કરવામાં આવે તો 4 પ્રકારથી જ વર્ણન થઈ શકે, એનાથી આગળ પાછળ ન થઈ શકે. પહેલું, વાણી કેવી રીતે વર્ણન કરી શકે? જાતિ. કે જાતિ એટલે બ્રાહ્મણ ક્ષત્રિય. આકૃતિ ગ્રહણાત જાતિ. જો આજે જાતિવાદ પર ને કોમવાદ પર કઈ કેટલી લડાઈ થાય છે, પણ સંસ્કૃતમાંની વ્યાખ્યા શું છે? જાતિ આકૃતિ ગ્રહણાત. આકૃતિ પરથી જેને આપણે ઓળખી શકીએ, ગ્રહણ કરી શકીએ એટલે ઓળખી શકીએ. નાના બાળકો હોય, નાના બાળકોને જયારે શીખવવામાં આવે પ્રારંભમાં, આને ઘોડો કહેવાય, આને હાથી કહેવાય, આને ઉંદર કહેવાય, તો શું કરવામાં આવે? ફક્ત રેખાંકન કરવામાં આવે. આમ સૂંઢ આગળ દોરીને પછી આ મોટું પેટ બનાવીને 4 થાંભલા લગાવી દઈએ અને પછી આપણે એને શું કહીએ? જો બેટા આને હાથી કહેવાય, જો બેટા આને ઘોડો કહેવાય, આને ઉંદર કહેવાય. જો વિચાર, ફક્ત આકાર પરથી જ જેને ઓળખવામાં આવે એને જાતિ કહેવાય. જો આકાર પરથી માણસોને આપણે ઓળખી શકીએ, આ ગુજરાતી છે, આ પંજાબી છે, કેવું પડે આપણને?
જોઈને જ ખબર પડી જાય. હમણાં જો કોકને ઘરે ગઈ સત્સંગ માટે, એમની જે બીજા નંબરની પુત્ર વધુ છે ખરી, એને જોઈને જ ખબર પડી જાય કે આ ગુજરાતી છે જ નહીં. પણ ગુજરાતી બોલે ખરી, અંગ્રેજી બોલે ખરી, પણ સીધું તો પૂછાય નહીં. જો સમજે એ લોકો જાહેર કરી, સ્વામીજી એમને હંમેશા કે આપણે પૂછવાની જરૂર પડે જ નહીં, લોકોને જાહેર કરવાની આમે આદત હોય જ. જા વિચાર, એ ઉજ્જૈનની બ્રાહ્મણ કુટુંબની દીકરી, બે જણા સાથે ભણતા હતા અને વડોદરામાં ઉછરી એટલે ગુજરાતી તો પાકું આવડે. પણ એને જોઈને જ આપણને, જો સમજો આકૃતિ, એને જોઈને જ આપણને, એનું મુખારવિંદ જોઈને ખબર પડી જાય આ ગુજરાતી છે જ નહીં. એના રંગરૂપ જોઈને ખબર પડી જાય આ ગુજરાતી છે જ નહીં. હમણાં સ્વેટર વેચવા વાળા આવે ને બધા વલસાડમાં, એને જોઈને જ એનો આકાર, જો સમજો, એનો શરીરના આકાર પરથી પણ ખબર પડી જાય આ નેપાળી છે. પેલો લુંગી પહેરીને ફરતો હોય, એના રંગરૂપ જોઈ ખબર જ પડી જાય આ મદ્રાસી. જો આપણે કોઈ પણ દક્ષિણ નો હોય ને એનું એક જ નામ, શું કહેવાય? આ મદ્રાસી છે. જોઈને ખબર પડી જ જાય. એટલું જ નહીં, જો આપણને હજી અનુભવ નથી આપણને એટલે. બાકી તમે જુઓ ને તો આ અમેરિકન છે, આ કેનેડિયન છે, આ ઇંગ્લેન્ડનો છે, આ ઓસ્ટ્રેલિયાનો છે, એ પણ શું કરી શકો? ખબર પડી જ જાય. ત્યાં પણ તમે જુઓ આ યહૂદી છે, ખબર પડી જ જાય એના આકાર પરથી. એનું શરીરનો કોઠો આપણે કહીએ ને ગુજરાતીમાં, બાંધો, એ શરીરના બાંધા પરથી ખબર પડી જ જાય આ યહૂદી છે. વિચાર, એને શું કહેવામાં આવે? જાતિ કહેવામાં. આકૃતિ ગ્રહણાત જાતિ. પછી મનુષ્ય જ નહીં, કોઈ પણ વસ્તુ હોય, જો પુષ્પમાં પણ એવું હોય, ખાલી રેખાંકન કરીએ આ કમળ છે, રેખાંકન કરીએ આ ગુલાબ છે, રેખાંકન કરીએ આ કરણ છે, રેખાંકન કરીએ આ ગલગોટો છે. જો સમજો, તમને 3 પરિમાણમાં 3 ડાયમેન્શનલ કરવાની જરૂર નથી. ફક્ત રેખાંકન કરીએ ને ખબર પડે કયું પુષ્પ છે. આમ પુષ્પ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, એનું વર્ણન આપણે કઈ રીતે કરી શકીએ? જાતિને આધારે, આકૃતિને આધારે આપણે એનું વર્ણન કરી શકીએ. આ એક. બીજું કયું છે? ગુણ. ગુણ અનેક પ્રકારના હોય. રંગ હોય, રૂપ એટલે આકાર હોય, કદ હોય. કદ એટલે શું છે? આ નાનું છે, આ મોટું છે, આ લાલ છે, આ પીળું છે. આ બધા શું છે ને? વર્ણન છે, ગુણ કહેવાય. આ લીસું છે, આ ખરબચડું છે. તો કોઈક વસ્તુના ગુણ હોય, એ ગુણને આધારે પણ આપણે વર્ણન કરી શકીએ. એ લાંબો છે, એ ટૂંકો છે, ગોરો છે, કાળો છે. ગુણ દ્વારા વર્ણન થઈ શકે. જાતિને આધારે વર્ણન થઈ શકે, ગુણને આધારે વર્ણન થઈ શકે. ત્રીજું બહુ મજાનું, ક્રિયાને આધારે પણ વર્ણન કરી શકાય. જો આ બધી વસ્તુ નવી નથી, તમે આ બધી વસ્તુ વાપરતા જ રહો છો. ગુણ પણ આપણે વાપરીએ જ છે. વાણીના ક્ષેત્રમાં ગુણનો ઉપયોગ કરીએ જ છે આપણે. બહુ ઉદાર છે એ તો, તમે ખાલી કોને તમને આપી જ દે. જા તો ઉદારતા પણ શું થયું? ગુણ થયો. આ હાવ કંજૂસ છે, મક્ખી ચૂસ. શું કહેવાય? કંજૂસ છે એટલે એ પણ શું કહેવાય? ગુણ જ છે. ત્રીજું કયું છે? ક્રિયા. આ ડ્રાઈવર છે, જો વિચાર. આ રસોઈયો છે. આપણે અહીંયા રસોઈયાને શું કહીએ? રસોઈયો નથી કહેતા આપણે. શું કહીએ? મહારાજ કહીએ. રસોઈયાને શું કહીએ? મહારાજ. પેલા લગ્ન નીકળ્યા હોય ને, અલા મહારાજ આવ્યો કે ને, જ્યાં જોઈ આવતો. પૂજ્ય સ્વામીજી એવા વડોદરા આવ્યા હતા, બહુ વર્ષો પહેલાની, 25 વર્ષ પહેલાની. આમ બધા ત્યાં હતા.
પૂજ્ય સ્વામીજી ક્યાંય પણ હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, પેલા બધાને આશ્રમ નતા, બધા ફ્લેટમાં ઘરમાં રહેતા હોય. એટલે બ્રહ્માત્માનંદજી એક જગ્યાએ રહેતા હતા. એટલે રાતની બધા શિષ્યો જે હોય એ ભિક્ષા નક્કી કરી લે, આજે મારે ઘેર ભિક્ષા, આજે મારે ઘેર રાત્રે ભિક્ષા, બપોરે ભિક્ષા. એટલે બધાની પેલી ભિક્ષા નક્કી હોય. અને સ્વામીજી હોય એટલે પછી બધા જે શિષ્યો આયોજન કરવા વાળા હોય, બહારથી જે બધા આવ્યા હોય, એટલે 50-70 નું રસોડું થઈ જ જાય. અને બધા એ પ્રકારની તૈયારી જ રાખે કે ભાઈ આટલાનું જ સ્વામીજી, એટલે પછી એમ નહીં માનું હું તો એક સ્વામીજીને જમાડું. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કે મને એક જમાડવાથી કઈ પુણ્ય નહીં મળે, મારા બધા શિષ્યોને જમાડવાના. એમ ગુજરાતીમાં શું કહેવાય, મહાદેવ ભેગા શું હોય, એ પોઠિયા હોય. આ સમજો, મહાદેવ ક્યારેય એકલા ફરતા જ નહીં, મહાદેવની ભેગા શું હોય, એ બધા ફરતા જ હોય. એને ગણ કહેવાય. અને એ બધાનો પતિ કોણ છે? ગણપતિ. જો આ સમજો, શિવના ગણ હોય, શિવ ગણ હોય. એ બધા અમે ત્યાં જમવા, એટલે સાંજે પ્રવચન પૂરું થાય એટલે પ્રવચન થી સીધા ક્યાં જવાનું? યજમાન ને ત્યાં જવાનું. એટલે બધા યજમાન ને ત્યાં જઈને બેઠા, પછી વાતો કરતા હતા. એટલે સ્વામીજી પેલા બ્રહ્માત્માને જઈને પૂછ્યું, તૈયાર હે? એટલે બ્રહ્માત્માનંદજી પેલા એમની બાજુમાં બેઠેલા ભાઈને કીધું કે બોલો મહારાજ ને પૂછ્યા હો ને. જા સમજો. એટલે સ્વામીજી એમ સમજે કે બીજા કોઈ મહારાજ આવેલા. જા સમજો, કોઈ મહારાજ એટલે મહાત્મા. સામાન્ય રીતે મહારાજ એટલે કોણ હોય? મહાત્મા હોય. એટલે એમને એમ થયું કોઈક બીજા મહાત્મા આવવાના છે. એટલે પાછી 10 મિનિટ કાઢી નાખી. જા સમજો, રામજી કશું બોલ્યા જ નહીં. એમને એમ કે કોઈક મહાત્મા આવે છે, એટલે કે આવે પછી આપણે ભોજન લઈએ. પછી બીજી કઈક વાત નીકળી. એટલે ધીમે રહીને વાંકા વળે ને બ્રહ્માત્માનંદજીને કે ये महाराज कौन है, कहां से आए हैं? જા સમજો, આ બધા હવે જોરથી હસી પડે. કેમ? જેવું સ્વામી જેવું પૂછ્યું, ये महाराज कौन है, कहां से आने वाले हैं, બધા શું કર્યું? અરે સ્વામીજી આ બધા હસે જ કેમ બને? તો કીધું સ્વામીજી, અહીં ગુજરાતમાં મહારાજ રસોઈયાને શું કહેવામાં આવે? મહારાજ કહેવામાં આવે. આ મહારાજ છે એમ કઈ એનો અર્થ શું થયો? મહાત્મા નહીં. જો આ ક્રિયાથી વર્ણન છે એનું, આ મહારાજ છે એનો અર્થ શું થયો? એ રસોઈ કરવા વાળો છે. આ ડ્રાઈવર છે એટલે કે એ ગાડી ચલાવવા વાળો છે. આ વેપારી છે એટલે કે વ્યાપાર કરનારો છે. વિચાર, ક્રિયાથી પણ આપણે કોઈકનું વર્ણન કરી શકીએ. આ ક્રિયા જો બધી જ ક્રિયા છે. આ માળી છે, તો પહેલા તો માળી છે એમ કહીએ ને, એટલે જેનો પોતાનો બાગ હોય અને ફૂલ ઉછેરતો હોય. હવે તો માળી કોને કહેવાય? ફૂલ વાળા માળી કહેવાય. જો સમજો, જેમ જીવન પદ્ધતિ બદલાતી જાય એમ અર્થ પણ બદલાતા જાય અને શબ્દો પણ આપણે ગુમાવીએ છીએ. કેટલાય શબ્દો ગયા. બધાના ઘરમાં પેલું પાણીનું ફિલ્ટર આવી ગયું. હવે પછીની પેઢીને માટલું કોને કહેવાય ને એ નહીં ખબર હોય. પણિયારું શબ્દ તો ગયો જ. જો સમજો, હવે તો બાને પેલું સવારે ઉઠે ને 3 દીવા કરવાનો. એક ભગવાનને કરવાનો હોય, એક તુલસીએ કરવાનો હોય, અને એક માટલા પાસે પણિયારે કરવાનો. પેલું ફિલ્ટર મુકાવી દીધું. જા સમજો. એટલે મન પૂછે, હવે હું પણિયારું પાણી કા મૂકું, દીવો કા મૂકું? માટલું હોય ને તો માટલાની પાસે આપણે દીવો મૂકીએ. કઈ જાય, માટલું નથી ફિલ્ટર, તો ફિલ્ટરની બાજુમાં દીવો મૂકી દેવાનો. પણિયારું, પનઘટ, માટલું, સરાણિયું. શું કહેવાય? કોને કહેવાય સરાણિયું? પેલો સાયકલ પર આમ લઈને આવ્યો પછી શું કરી આપે? પેલું ચપ્પુ ધારદાર કરી આપે. આ બધા ગયા. જો સમજો, પણ આ બધા જેટલા વર્ણન છે કોને આધારે છે? ક્રિયાને આધારે. આ વણકર છે, આ દરજી છે. જો સમજો, આમ ક્રિયા દ્વારા પણ વાણી, ક્રિયાને આધારે પણ વાણી કોઈક વસ્તુનું વર્ણન કરી શકે. ગુણને આધારે વર્ણન કરી શકે. જાતિ એટલે આકારને આધારે વર્ણન કરી શકે.
અને ચોથું શું છે? સંબંધ. કોણ છે? અમારા શાળાના સસરાના મામાનો છોકરો કોણ છે? મારા શાળાના સસરાના મામાનો છોકરો. આપણે આટલું યાદ નહીં રહે. જો આ સમજો. સંબંધ. અમારો દીકરો છે, અમારા જમાઈ છે, અમારા કાકા છે, અમારી પત્ની છે. આ બધા શું કહેવાય? સંબંધ કહેવાય. સંબંધને આધારે વર્ણન થઈ શકે. આપણે અમારા પડોશી છે. જા સમજો, આ સંબંધને આધારે છે. આ ગુજરાતી છે એ પણ શું છે? સંબંધ છે. ગુજરાત દેશતઃ સંબંધ છે. કુળતઃ સંબંધ હોય, દેશતઃ સંબંધ હોય. આ ગુજરાતી છે, આ મદ્રાસી છે. આ સમજવું? એટલે શંકરાચાર્યજી કહે છે આવા જે વિશેષણો છે, જાતિ ક્રિયા ગુણ વિશેષણ ઉપદેષ્ટુમ શક્યમ યદિ કરણ ગોચર. જેને કર્ણેન્દ્રિયો દ્વારા કરણ દ્વારા જેને ગ્રહણ કરવામાં આવે એને આટલા વિશેષણોથી આપણે શું કરી શકીએ? વર્ણન કરી શકીએ. ન તદ જાત્યાદિ વિશેષણવદ બ્રહ્મ. પણ આ બ્રહ્મ કેવું છે? બ્રહ્મની જાતિ છે. જાતિ એટલે આકાર. જો સમજવાનું. હવે એક વાર આ સમજ્યા પછી જાતિ શબ્દ આવે એટલે મનમાં શું આવવો જોઈએ? આકાર, આકૃતિ આવવો જોઈએ. તો કે આ બ્રહ્મનો કોઈ આકાર છે ખરો? બ્રહ્મ કેવું છે? નિરાકાર છે. જો બ્રહ્મ નિરાકાર છે તો જાતિતઃ આપણે એનું વર્ણન કરી શકીએ નહીં. બ્રહ્મમાં કોઈ ક્રિયા છે? બ્રહ્મ અકર્તા છે. આત્મા કેવો છે? નાયમ હંતિ ન હન્યતે. એ કોઈ ક્રિયા કરતો નથી, નિષ્ક્રિય છે. આત્મા બ્રહ્મ સ્વરૂપ આત્મા નિષ્ક્રિય છે. તો ક્રિયાને આધારે પણ એનું વર્ણન થઈ શકે નહીં. એનો કોઈ ગુણ છે ખરા? લાલ, પીળો, લીલો, નાનો મોટો, કોઈ ગુણ છે ને? નહીં. નિર્ગુણમ. કેવું છે? નિર્ગુણ છે. જો નિર્ગુણ છે તો ગુણને આધારે પણ એ બ્રહ્મનું વર્ણન થઈ શકે નહીં. આ બ્રહ્મ કોનો સગો છે? અદ્વિતીયમ. એક અદ્વિતીયમ. બ્રહ્મ કેવું છે? એક અદ્વિતીય છે, બીજું છે જ નહીં કે આપણે સંબંધ શોધીએ. સમજવા? આમ બ્રહ્મ કેવું છે? આકાર નથી, ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી. કેમ? કારણ કે બ્રહ્મ નિર્ગુણ, નિરાકાર, નિષ્ક્રિય, એક અદ્વિતીય છે. જો વિચારો, બહુ સુંદર છે વર્ણન. અને જો આવું બ્રહ્મ હોય તો પછી શું થઈ શકે? જાત્યાદિ વિશેષણવત ન બ્રહ્મ. એ બ્રહ્મને આ જાત્યાદિ કોઈ વિશેષણ છે જ નહીં. અને જો વિશેષણ જ નથી તો પછી આ બ્રહ્મ છે જેને કારણે તારી દર્શન ક્રિયા થઈ રહી છે, શ્રવણ ક્રિયા થઈ રહી છે, એવું વર્ણન અમે કરીએ જ કેમ? અને એટલા માટે અમે કીધું ન વિદ્મઃ, અમે બ્રહ્મને જાણતા નથી. જ્યાં ઉપનિષદ છે ને ઊંધી ભાષા છે ઉપનિષદ. આ સમજવાનું. આવું ઊંધું ચતું શું કામ બોલો છો? આ હવનના પોરમાં મગજ ફેરવવાનું. એટલે આગળ શંકરાચાર્યજી કે છે તસ્માત વિષમમ શિષ્ય અનુપદેશેન. અને એટલા માટે વિષમમ, આ બ્રહ્મનો ઉપદેશ કરવો કઠિન છે, મુશ્કેલ છે. વિષમમ એટલે શું છે? મુશ્કેલ છે. કારણ કે વિષય હોય ને ફટ દઈને એને કહી દેવાય આવું છે. જો એટલે જ કહું, આજકાલ જે પ્રકારથી આ આત્મજ્ઞાન બ્રહ્મ જ્ઞાન માટેની જે ચર્ચા લોકો કરે છે, લોકો એમ માને છે ને આમ કર્યું ને આમ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. પ્રશ્ન તો એ છે, ઉપદેશ જ જો મુશ્કેલ હોય તો જ્ઞાન શું સરળ છે? સમજ? આજે હાલતા ચાલતા લોકોની કુંડલીની જાગૃત થઈ જાય અને હાલતા ચાલતા લોકોને શું થઈ જાય? બ્રહ્મ સાક્ષાત્કાર થઈ ગયો.
જો બહુ વર્ષો પહેલા જયારે ટીવી નીકળ્યું, પછી ટીવી પર સમાચાર આવતા હોય, એ સમાચાર થાય, પછી ધીમે ધીમે જુદા જુદા કાર્યક્રમ સમાચાર વાળા પણ લાવે. એટલે રવિવારે એ લોકો એક કાર્યક્રમ શરૂ કર્યો, અને કાર્યક્રમમાં શું શરૂ કર્યું તો કે કોઈ પણ એક વ્યક્તિ હોય એની મુલાકાત કરાવે. હિન્દીમાં એ લોકો પેલો મુલાકાત શબ્દ વાપરે નહીં, જા સમજ. એટલે પેલો જાહેરાત કરવામાં આવી, इस रविवार लालू प्रसाद से साक्षात्कार करेंगे. કોની સાથે? વિચાર જેમ ટીવી પર લાલુ પ્રસાદ નો સાક્ષાત્કાર થાય એમ બ્રહ્મનો આપણે શું કરીએ? સાક્ષાત્કાર કરીશું. જો વિચારો, ધારો કે તમને કોઈ એવું કે આ ધ્યાન કરીને તમને આ લાલ પીળી લાલ લાઈટ દેખાય, આમ શરીરમાં કંઈક સળવડ્યું, શરીરમાં ગરમી વધી ગઈ, એનો શું થયો? તમે બ્રહ્મ આત્મા તરફ જઈ રહ્યા. એટલી આખી વાણી, ટોન બધું બદલાઈ ગયું. જો સમજો, આત્મા તરફ જઈ રહ્યા છો, અનુભવ કરો. આપણે શું છે? એવી વાણી હતી. કેવી વાણી હતી? વાણી ત્યાં જતી જ નથી. નવા ગચ્છતી. જો સમજો, કઈ દીધું શ્રુતિમાં, નવા ગચ્છતી. કોણ જઈ રહ્યું? મન કહો. આજે તો બ્રહ્મનો અનુભવ છે. અનુભવ થયો? કોનો અનુભવ થયો? આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો. જો આ સમજો, કોનો સાક્ષાત્કાર છે? આત્માનો. જો સમજો બરાબર, આત્માનો સાક્ષાત્કાર થયો. આત્માનો સાક્ષાત્કાર થયો. વેદાંત એ પ્રશ્ન પૂછે છે, કોને સાક્ષાત્કાર થયો? પ્રશ્ન શું છે? આત્માનો સાક્ષાત્કાર થયો, સારી વસ્તુ છે, સ્વીકારી લીધી. કોને સાક્ષાત્કાર થયો? જેને સાક્ષાત્કાર થયો એ આત્મા કે અનાત્મા? અગ્નિ દાહક આત્માનમ ન દહતી. સમજો આ દ્રષ્ટાંત, એટલે પહેલા જ મેં કીધું આ દ્રષ્ટાંત બહુ અદભુત છે. અગ્નિ બધાને બાળે છે, પોતાને બાળી શકે? આ સંપૂર્ણ જગતને વિષય બનાવનાર તમે છો. ફક્ત શબ્દ સ્પર્શ રૂપ ને વિષય નથી બનાવતા. તમારી આંખ જુએ છે કે નથી જોતી એ પણ કોણ જુએ છે? ડોક્ટર જુએ. ડોક્ટરને સાહેબ હવે આ જરાક ચોપડી વંચાતી નથી, કઈક જુઓ. એટલે સાહેબ શું કરે? આંખ તપાસે. આંખ તપાસ્યા પછી ડોક્ટર સાહેબ શું કે છે? આ પેલા બાજુના રૂમમાં છે ને જરાક નંબર કઢાવી આવો. સમજ. એટલે બાજુના રૂમમાં જઈએ, અને ત્યાં ગયા પછી શું કરવાનું હોય? પેલા ખાલી ફ્રેમ પહેરાવે, અને પછી શું કરે? એનો શું થયું? ડોક્ટર સાહેબે આંખ જોઈ. આ વાક્ય જ જો, ડોક્ટર સાહેબે આંખ જોઈ. પેલો તમને જ પૂછે, દેખાય ભાઈ? હવે કેમ છે? અમેરિકાથી એક ભાઈ આવ્યા. પછી આપણા નીતિનભાઈ, ડોક્ટર નીતિનભાઈ નવસારીમાં છે, આંખના ડોક્ટર છે. એમની સાથે એવો પ્રસંગ બન્યો કે એમના કોઈક સગા ઉંમરવાળા એ પેલો આંખ બતાવવા ગયા. હવે પેલો દીકરો આંખ બતાવવા લઈ ગયો, પછી પેલો આંખ બતાવે એટલે પેલું વંચાવે, એટલે પેલું શરૂ કર્યું નીચેથી. એટલે પેલો અમેરિકન ડોક્ટર એટલે પેલા દાદાને પૂછે, આ પેલી નીચેની લાઈન વંચાઈ? ભાઈ નથી વંચાતી. કે એની ઉપરની વંચાય તો કે નથી વંચાતી. જો સમજ.
કે પહેલી વંચાય કે ભાઈ નથી વંચાતી? જા સમજ. એ ડોક્ટર વિચારે કે આવડા મોટા અક્ષર છે ને વંચાતા કેમ નથી? ત્યાં સમજ. એટલે પેલા ભાઈને બોલાવે, જેને લઈને કે આ અમને કેમ વંચાતું નથી? એટલે કે ભાઈ એને એમ કહે કે મને અંગ્રેજી આવડતું જ નથી. એ બિચારો અંગ્રેજી આવડે ને એટલે આ ડોક્ટરને કે શું? એટલે પેલા કે ભાઈ અંકેન મને અંગ્રેજી આવડતું જ નથી, મને ક્યાંથી વાંચી બતાવું? એ ક્યારનો મને કે આ વાંચો આ વાંચો, પણ ક્યાંથી વાંચું? વાંચતા આવડતું જ મને. એટલે આવા ઘણા બધા પ્રસંગ અમેરિકામાં બની ગયા. એટલે આ અમેરિકાથી જે ભાઈ આવે ને એ ડોક્ટર નીતિનભાઈને બતાવવા ગયા. સમજો. એટલે આપણે ત્યાં તમે જુઓ ને તો ડોક્ટરો બે પ્રકારના રાખે. હા, એક અંગ્રેજી હોય અને બીજું શું હોય? ગુજરાતી હોય. એટલે પેલું બોક્સ હોય ને એ લોકોનું અંગ્રેજી હોય અને દેશી લોકો જાય તો શું કરે? એ લોકો ફેરવી નાખે એટલે પેલું ગુજરાતી હોય. આપણે વાંચવાના ચશ્મા માટે પણ એ લોકોની પાસે બે હોય, અંગ્રેજી અને ગુજરાતી બંને હોય. જો સમજ. એટલે આ ભાઈ નીતિનભાઈ પાસે જઈને કે અલે ભાઈ આ એક જ ગુજરાતી મને તૈયાર કરી આપી દે ને. જા સાંભળજો, એક બીજો જોક્સ બન્યો. આ જાત જાતનું થતું હોય. એટલે નીતિનભાઈ એવું કીધું સારું હું તમને બોર્ડ તૈયાર કરાવીને પ્લાસ્ટિક લેમિનેશન કરાવી દઈશ એટલે તમે લઈ જજો અમેરિકા. હવે એ પેલું મોટું હોય, આ સમજો, એ મોટું હોય. એટલે એમના વાઈફ કે ના ના એક કામ કરો ને આમ નડલું અમથું આપી દો, પણ ત્યાં જઈને અમે ઝેરોક્સ કરાવી દઈશું. ઝેરોક્સ કામ નહીં આવે. કેમ? કારણ કે દરેક અક્ષરનો એક શું છે, એનું કદ છે, એ કેવડા હોવા જોઈએ. તમે ઝેરોક્સ કરાવે પછી એને એનલાર્જ કરાવો તો એની જે સાઈઝ છે ને કદ કહેવાય એ શું થઈ જાય? બદલાઈ જાય. આ સમજો. એટલે પછી નીતિનભાઈ કે તમે ચિંતા નહીં કરો, હું મારી રીતે તમને બોર્ડ તૈયાર કરી, ઝેરોક્સ કરવાની જરૂર નથી. હું તમને બે બોર્ડ તૈયાર કરી આપીશ, પેલા વાંચવાના પણ અને જોવાના પણ. જોશો આમ આંખ જુએ છે કે નથી જોતી એ કોણ જુએ છે? તમે જુઓ છો. કાન સાંભળે છે કે નથી સાંભળતા? તમે સાંભળો છો. તમે સર્વ પ્રકારના અનુભવ કરનાર આત્મા તમે છો. હવે એ આત્માનો તમારે શું કરવાનો? આત્માનો અનુભવ થયો. એટલા માટે કોઈ પણ ધ્યાન કે કોઈ પણ આવી ધ્યાનની ક્રિયાના જેટલા પણ શિબિર હોય ને એ બધાની એક વિશેષતા છે. સાંભળજો. 2 દિવસ 4 દિવસ 5 દિવસ પેલા શિબિર ચાલે. શિબિરનો છેલ્લો દિવસ શાના માટે હોય અથવા છેલ્લા 4 કલાક શાના માટે હોય? તમારો અનુભવ કહો. આ અનુભવ કહેવાનો એનો મતલબ શું થઈ ગયો? એના આત્મજ્ઞાન સાથે કોઈ સંબંધ છે જ નહીં, કારણ કે આત્માનો અનુભવ થઈ શકે. પહેલા એનો અનુભવ થાય પછી તમે એનું વર્ણન કરી શકો. એટલે મેં આગળ કીધું કે કેરીના સ્વાદનો સ્વાદ ગ્રહણ કરી શકો પણ એનું વર્ણન કરી શકો નહીં. કેરીની મીઠાશ કેવી હોય અને દ્રાક્ષની મીઠાશ કેવી હોય, વક્તૃત્વ સ્પર્ધા રાખી. હા ને? કેરીની મીઠાશ અને દ્રાક્ષની મીઠાશ. વિચાર. અનુભવ શબ્દ મગજમાંથી નીકળી જવો જોઈએ. આ સમજો. કોઈ એક્સપિરિયન્સ છે જ નહીં. અને અનુભવ આપણે ભલે એમ માનતા હોય કે માણસ અનુભવથી શીખે, કોઈ શીખતો જ નથી. જો અનુભવથી લોકો શીખતા હોય તો કોઈ સિગરેટ પીએ પણ નહીં અને ગુટકો ખાય નહીં. અનુભવ પરથી જો શીખતા હોય તો માણસ વાણી પર નિયંત્રણ રાખે. મહાભારત કહીએ કે રામાયણ કહીએ, આ સમજો. આ બધું કોને કારણે છે? આંધળાના એક જ વાક્ય દ્રૌપદી બોલી,
દ્રૌપદી તો બોલી, પેલો ભીમ હસ્યો. જો આ સમજો, સમજો, એકલી દ્રૌપદી નહીં, ભીમ હસ્યો, કૃષ્ણ હસ્યા. વિચારો, અનુભવ પરથી કોઈ શીખતું નથી. અને એમાં પણ આત્માનો અનુભવ તો શક્ય જ નથી. એટલે કે છે જયારે આત્માનો અનુભવ જ શક્ય નથી તો આ પ્રકારે અમે શિષ્યને ઉપદેશ કરીએ એવું તો કેવી રીતે શક્ય બને? એટલે શું કે છે? વિષમમ શિષ્ય અનુપદેશે ન. આ શિષ્યને ઉપદેશ કરવો, પ્રત્યાયિતુમ, ઉપદેશ દ્વારા શિષ્યને આ જ્ઞાન પ્રાપ્ત કરાવવું. પ્રત્યાયિતુમ એટલે શું છે? આ જ્ઞાન કરાવવું કેવું છે? વિષમમ છે, અઘરું છે. કેમ? કારણ કે છેવટે ઉપદેશમાં ઉપયોગ તો વાણીનો જ કરવાનો છે. જા સમજો, બે કારણથી કઠિન છે. પહેલું તો ઉપદેશ કરવા માટે ઉપયોગ તો કોનો કરવાનો છે? વાણીનો જ ઉપયોગ કરવાનો છે. નવાગ ગચ્છતી ભલે કહીએ આપણે, પણ છેવટે ઉપયોગ તો વાણીનો જ કરવાનો છે. આ એક. બીજું, શિષ્યની બુદ્ધિ પણ કેવી છે? શિષ્યની બુદ્ધિને પણ વિષય ગ્રહણ કરવાની આદત છે. એની બુદ્ધિ હંમેશા ક્યાં રમણ કરતી હોય છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને અનુભવના ક્ષેત્રમાં, નિર્ણયના ક્ષેત્રમાં, સંકલ્પના ક્ષેત્રમાં જ એની બુદ્ધિને ભમવાની આદત પડી ગઈ છે. જ્યારે આપણને આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની આદત પડી ગઈ હોય અને પછી એ જ મનને આપણે એમ કહીએ, એ બુદ્ધિને એમ કહીએ એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગર છે, સીધા શબ્દોમાં કહીએ તો મન અને બુદ્ધિને સગુણ સાકારમાં રહેવાની અને સગુણ સાકારમાં ભટકવાની આદત પડી ગઈ છે. જો તમને સગુણ સાકારની આદત છે, અને હવે આપણે આગળ જોયું એમ આ બ્રહ્મ નિર્ગુણ નિરાકાર છે, તો સગુણ સાકારને જાણવા વાળું મન નિર્ગુણ નિરાકારને તત્કાળ જાણી શકશે. વિષમમ કેવું છે? અઘરું જ છે. એટલે જ ગીતામાં ભગવાન કહી દીધું ત્વદક્ષરમ. અર્જુન, એ અક્ષર છે, અવ્યય છે. અને એ કેવો છે? દેહવદ્ભીર ક્લેશોધિકતરસ્તેષામ દેહવદ્ભીર વાપ્યતે ક્લેશ અધિકતર ક્લેશ. અર્જુન, એ અક્ષર બ્રહ્મને જાણવું ક્લેશ નહીં. જા સમજો, અને તારતમ્ય કહેવાય. જા સમજો, આ મોટું છે, આ સફરજન મોટું છે. પછી એનાથી પણ મોટું હોય તો શું કહીએ? વધુ મોટું છે. એનાથી પણ મોટું હોય તો શું કહીએ? વધુ મોટું છે. પણ બધામાં જ મોટું હોય તો શું કહીએ? સૌથી મોટું છે. એને તારતમ્ય કહેવાય. એ જ રીતે બ્રહ્મને જાણવું ક્લેશકર છે. આ સમજો, બરાબર? સંસ્કૃતમાં આને માટે શબ્દ છે, એને તર અને તમ એવું કહેવાય, ત્રણ કહેવાય. તો ક્લેશ અધિક ક્લેશ છે. શાના માટે? વિરાટની પર ઉપાસના કરવી, વિરાટ સ્વરૂપને જાણવું ક્લેશકારી છે. અધિક, તેમાં પણ પાછું કેવો છે? ફક્ત ક્લેશ નહીં. કેવો ક્લેશ છે? અધિક ક્લેશ છે. ઈશ્વરના એ સગુણ વિરાટ સ્વરૂપને જાણવું કેવું છે? અધિક ક્લેશ છે. પણ અર્જુન, આ અક્ષર બ્રહ્મને જાણવું કેવું છે? અધિક તરહ ક્લેશ. જો વિચારજો, ત્રણ પગથિયા છે. ક્લેશ છે, અધિક ક્લેશ છે, અધિક તર ક્લેશ છે. અર્જુને પ્રશ્ન શું પૂછ્યો હતો?
ભગવાન અમે સગુણ સાકારની ઉપાસના કરીએ કે નિર્ગુણ નિરાકારને જાણવાનો પ્રયત્ન કરીએ? ભગવાન કે છે સગુણ સાકારની ઉપાસના પણ અધિક ક્લેશ નહીં, પણ શું કીધું? અધિક ક્લેશ. અને એના કરતા પણ અધિકતર ક્લેશ ક્યાં ઘડી છે? આ અક્ષર બ્રહ્મને જાણવામાં. વિચાર એટલે શું કીધું? ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસા અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ વીર વાપ્યતે. તો આ શ્લોક બહુ અદભુત છે, સમજો. દેવવદ્ભિ વ્યાપ્યતે, જે આ દેહાત્મ, ગઈ વખતે આપણે જોયું હતું, જે દેહાત્મ બુદ્ધિમાં બેઠો છે, પોતાને એક આકારમાં એક ગુણમાં મર્યાદિત કરીને બેઠો છે, એને માટે તો આ બ્રહ્મને જાણવું કેવું છે? અધિકતર ક્લેશ. કેમ? એ વ્યક્તમાં જ એની બુદ્ધિ, વ્યક્ત ચેતસા, જેની બુદ્ધિ આ વ્યક્તમાં જ અટવાયેલી છે. વ્યક્ત કોને કહેવાય? ઇન્દ્રિયના વિષયને વ્યક્ત કહેવાય. અવ્યક્ત એટલે કે જે ઇન્દ્રિયોનો વિષય નથી. તમારા વિચારો, તમારી ભાવના, તમારી લાગણી, બધું શું છે? અવ્યક્ત છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ કેવા કહેવાય? વ્યક્ત કહેવાય. વાણી કેવી કહેવાય? વ્યક્ત કહેવાય. એટલે ભગવાન કહે છે આ વ્યક્તમાં જેની બુદ્ધિ અટવાયેલી છે, આમ બાહ્ય જગતની દ્રષ્ટિએ જેની બુદ્ધિ ક્યાં ગળી છે? આ વ્યક્ત જગતમાં અટવાયેલી છે. દેહની દ્રષ્ટિએ જેની બુદ્ધિ હું દેહ છું, દેહાત્મ બુદ્ધિ વાળો જે છે, ભગવાન કે છે દેહાત્મ બુદ્ધિ વાળો, વ્યક્તમાં અટવાયેલી જેની બુદ્ધિ છે, એને માટે આ બ્રહ્મને જાણવું કેવું છે? અધિકતર ક્લેશ. જા સમજો. આ સમજ વધારે ક્લેશ કરનારું છે. તેનો અર્થ શું થયો? બ્રહ્મને ન જાણી શકાય એમ નથી. આ સમજવાનું, અહીંયા ઘડી આ રહેલું છે, નેગેટિવ નથી ખરેખર. જાણી શકાય છે, પણ જાણવામાં શું છે? અધિકતર ક્લેશ છે અર્જુન. એટલે જ આપણે શું કહીએ છીએ? હરિનો માર્ગ છે શૂરાનો, કાયરનું જો કામ. શૂરસ્ય ધારા નિશિથા દુરથ્યયા. જે મહારાજા કઠોપનિષદમાં શું કે છે? આ બ્રહ્મ જ્ઞાન કેવું છે? તલવારની ધાર પર ચાલવા જેવું છે. શૂરસ્ય ધારા નિશિથા, પાછી કેવી છે? અત્યારે જેને શું કરેલી છે? તીક્ષ્ણ બનાવેલી છે. દુરથ્યયા, એને પ્રાપ્ત કરવું નચિકેતા અઘરું જ છે. દુર્લભમ, દુર્લભ છે. અને એટલે કે છે શંકરાચાર્યજી કે છે તસ્માદ વિષમમ, અને એટલા માટે બ્રહ્મને જાણવું જ વિષમ છે. તો બ્રહ્મનો ઉપદેશ કરવો પણ શું છે? વિષમ જ હોવાનો. એટલે કે છે ઉપદેશ દ્વારા શિષ્યને આ બ્રહ્મ જ્ઞાન કરાવવું કેવું છે? વિષમ છે, અશક્ય નથી. અક્ષર બ્રહ્મને જાણવું અશક્ય નથી. ભગવાન શું કહે છે? અધિકતર ક્લેશ. એમએસસી કરવું હોય સરળ છે, પણ ડોક્ટર બનીને એમડી થવું એ કેવું છે? અધિકતર ક્લેશ. કેમ? એક વાર ડોક્ટર થવું છે મનમાં આવ્યું એટલે શરૂ ક્યાંથી થઈ જાય? પેલા 10મા થી જ શરૂ થઈ જાય. આ સમજો. 10મા ધોરણથી જ ચોટી બાંધીને લાગી જ પડવું પડે. પછી હું તો પિક્ચર જોવા જાઉં ને હું તો પાર્ટી કરવા જાઉં, પીઝા ખાવા જાઉં, આ બધું શું થઈ જાય? જો વિચાર, તમારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, તો પણ આ જગતથી તમારે શું કરવું પડે? પોતાને છોડી દેવું પડે. તત્કાળ પૂરતો વૈરાગ્ય કરવો જ પડે.
તો પછી તમારે બ્રહ્મ જ્ઞાન મેળવવું છે, પણ શું કરવું છે? હું તો ઉબાડિયું ખાઉં, હું તો કેરી ખાઉં અને મને બ્રહ્મ જ્ઞાન થાય. ન કર્મણા, ગઈકાલે જોયો ને મંત્ર, ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નૈકે અમૃતત્વમાનસુઃ. આ સમજજો. હું વારંવાર એટલે કહું છું, તમે શું પકડી રાખેલું છે કરતા તમે શું છોડી શકો છો? સમયની દ્રષ્ટિએ, ઘરની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ, વિષયની દ્રષ્ટિએ, તમારા અભિપ્રાયોની દ્રષ્ટિએ, તમારા વિચારોની દ્રષ્ટિએ, તમારા રાગ દ્વેષની દ્રષ્ટિએ તમે શું છોડી શકો છો? ના ના, હું તો કહું ને, હું તો આ જ કરું. અમારા ગુરુજીને બહુ સરસ, કર. ના પાડવાની જ નહીં, કોઈને ના પાડવાની જ નહીં, ભૂલે ચૂકે ના નહીં પાડવાની. એ ના પાડીએ ને એ ના તમારા પર આવે એટલે શું કરવાનું? હા, જો આપણે વિચારો છોડવા તૈયાર નથી, આપણે અભિપ્રાયો છોડવા તૈયાર નથી, તો આ બ્રહ્મ જ્ઞાન થવાનું ક્યાંથી? સગુણ સાકારમાં આપણી બુદ્ધિ અટવાયેલી છે, એ નિર્ગુણ નિરાકારનું ચિંતન કેવી રીતે કરે? અને એટલા માટે કે છે ઉપદેશે ન પ્રત્યાયુતમ શિષ્યાય વિષમમ. ઉપદેશ કરવો જ મુશ્કેલ છે. ઉપદેશ કર્યા પછી એ અર્થને સમજાવવું પણ કેવું છે? અઘરું જ છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી શિષ્યને ઉપદેશ કરવું અઘરું છે, કારણ કે એ વાણીનો વિષય બનતો નથી, વાણીના ક્ષેત્રમાં આવતો જ નથી. એ બ્રહ્મ વાણીના 4 જ ક્ષેત્ર છે, જાતિ ગુણ ક્રિયા અને સંબંધ. એક પણ ક્ષેત્રમાં બ્રહ્મ આવતું નથી. અને એટલા માટે આચાર્ય શંકરાચાર્યજી કહે છે આચાર્ય માટે પણ આ બ્રહ્મનો ઉપદેશ કરવો, શિષ્યને જ્ઞાન કરાવવું વિષમ છે. આગળ આપણે કાલે જોઈશું. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.